જય ભોળાનાથ બધાને. તો આજ તો છે અહાડી બીજ, એટલે આપણે છે ને ભગવાનથી અહાડી બીજ શરૂ કરવાની છે. તો પેલા લાલા ભગવાનને આપણે નવરાવી દઈશું. નવરાવીને એના વાઘા બીજા બદલી અને દીવાબત્તી કરી ભગવાનને આરતી કરીને પછી છે ને આપણે સાંજે ખીરનો પ્રસાદ ભગવાનને જમાડશું. પહેલાં છે ને આપણે નવરાવવાની શરૂઆત કરી દેવાની. ભગવાન જય ભોળાનાથ બધાને. તો આજ તો અહાડી બીજ છે, એટલે આપણે અહાડી બીજ છે ને ભગવાનથી શરૂઆત કરશું. તો લાલા ભગવાનને આપણે પહેલાં નવરાવી દઈશું. એના વાઘા બીજા બદલાવાના છે. આ વાઘા કાઢી અને ભગવાનને નવરાવી અને પાછા એને જે આપણે બેહાડેલા હોય હિંચકામાં એને નવરાવીને ભૂસી અને વાઘાને બધું બદલી અને આપણે બેહાડી દઈશું. ભગવાનને આપણે નવરાવી નાખ્યા છે અને આ બીજા વાઘા એને પહેરાવી દેવાના છે. વાઘા પહેરાવી પછી છે ને એને હિંચકે બેહાડવાના છે અને સાંજે પછી ખીરનો પ્રસાદ કરવાનો છે ભગવાનને. આજે અહાડી બીજ હોય એટલે બધા ખીર તો બનાવતા જ હોય. ને આ ભગવાનનો ઝૂલો છે ને આ એનું આસન છે ભગવાનનું. પેલા આપણે એને આસને બેહાડી દઈશું. બે બાજુ ટેકા મૂકી અને ભગવાનને બેહાડી દેવાના. ભગવાનને બેહાડી દીધા છે. હવે આ ભગવાનનું મુંગળ એ પણ પહેરાવી દેવાનું છે. અને આ છે ભગવાનનો હાર. પહેલા હાર પહેરાવી દઈશું, પછી મુંગળ પહેરાવશું. આ ભગવાનની છે ગેડી ને આ વાસળી છે ભગવાનની. વાસળી દઈ દઈશું હાથમાં. હવે ભગવાનને નવરાવી નાખ્યા અને હવે છે ભોળાનાથને નવરાવવાના. તો ભોળાનાથને નવરાવી દઈશું. આજ તો બીજ છે એટલે આ મોટી બીજ કહેવાય અહાડી બીજ. એટલે તો ભગવાન આવતા હોય મામાના ઘેરેથી. અને આજ તો બહુ બધી રથયાત્રા ને બધું સિટીમાં હોય. અમે તો ગામડામાં છીએ એટલે અમારે ગામડામાં કંઈ રથયાત્રા ને એવું હોય નહીં. એટલે આ ભગવાનને નવરાવી દીધા છે. એને સાફ કરી નાખશું ઋષિને. ખુશી નાખ્યા હાસે એનો રુદ્રાક્ષનો પાડો આપણે બનાવી દઈશું. હવે આ લાલા ભગવાનને બનાવી દઈશું. હવે ભગવાનને દીવો કરી નાખશું. તો હવે ભગવાનની આરતી કરી લઈશું આપણે. હવે આ ભગવાનને આપણે ચંદનનો સાંડલો કરી દઈશું. બધા ભગવાનને ચંદનનો સાંડલો કરી ને આપણે સાંડલો કરી લઈશું.
ને હવે ભગવાનને પગે લાગી અને પછી હાજે આપણે ખીરનો પ્રસાદ કરશું. તો હવે આપણે જો આ ખીર બનાવી નાખી છે, શાક બનાવી નાખ્યું છે, કોબી બટેટાનું શાક છે, કારેલાનું શાક ને રોટલી. ને હવે આપણે ભગવાનને અહીંયા થાળ ધરી દેવાનો છે. તો આપણે ભગવાનને થાળ ધરી દીધો છે.